સ્વરૂપ સમજ્યા પામ્યો દુઃખ હરણ સમજાવ્યો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદા જેને આપ્યો બાંધની તેને સદા પ્રણામ. પુનિત કે ગુરુવાર્યના પદ પંકજ મુજ ચિરન में दुर्लभ मनोहर संत सेवा विरति कहीं नहीं जमे हे ज्ञान मूर्ति हृदय स्फुरति आपुरति आसुति निर्मल निरंजन स्वरूप प्रेर वचन विश्वास सुखी. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 200 વાંચો. વચનાવલી 1. જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત સુખનો તેને વિયોગ છે એમ સર્વ ધર્મ સંમત કહ્યું છે. 2. પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિશંક માનવું. 3. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજ્જા આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. 4. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ જીન આગમ આદિ સર્વશાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી રખડ્યો. 5. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞા નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. 6. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. 7. જોકે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિધિ ધ્યાસન આદિનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. 8. આમાં કહેલી વાત સર્વશાસ્ત્રને માન્ય છે. 9. ઋષભદેવજીએ 98 પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. 10. પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. 11. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. 12. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. 13. આ જ્ઞાન માર્ગની શ્રેણી કઈ એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. 14. એ ગુપ્ત તત્વને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. ઇતિ શિવમ. ફરી વચ્ચે વિચારીએ. વચનાવલી એટલે વચનનો સમૂહ. જીવ પોતાને ભૂલી ગયો છે કે પોતે આત્મા છે, ભૂલી શરીરને પોતા સ્વરૂપ માન્યું છે. પોતાને ભૂલી ગયો છે તેથી સત્સુખનો તેને વિયોગ છે. પોતે પોતાને ભૂલી ગયો કે સાચું સુખ પ્રાપ્ત થતું નથી. પરને પોતાનું માન્યું, પોતે પોતાને ભૂલી ગયો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત.
સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન સ્વરૂપને નહીં જાણવાથી દુઃખી થયો છે. નિજને પરને નિજ માની નિજને ભૂલી ગયો. સયો એટલી ભૂલે દુઃખ અનંત જો. આટલી ભૂલ અનંત દુઃખ. સત્સુખનો વિયોગ છે. તેથી આત્મા પોતાના સ્વરૂપને જાણે દુઃખ છે જ નહીં. દુઃખ શું? અજ્ઞાન. હું કોણ છે ભાન નથી. શરીર છું. એ શરીરની ઠાઠોમાં ભવ ગયા. દુઃખી થયો, રખડ્યો, સાચું પ્રાપ્ત ન થયું અને અનાદિકાળથી કોઠે પડેલું ખોટું માની બેઠો. આ જ મારું સ્વરૂપ. જેમ વ્યસનીને વ્યસન કોઠે પડ્યું હોય, વ્યસન છૂટે નહીં, વ્યસનો સુખ માને, એમ આ જીવ શરીરને પોતાનું સ્વરૂપ માન્યું છે. મોટા મોટી ભૂલ છે. પોતાને ભૂલી ગયા અજ્ઞાન. આ જ્ઞાન ઈચ્છા નથી જાણતો, ભૂગોળ જ્ઞાન નહીં. પોતે પોતા નથી જાણતો એ અજ્ઞાન. બીજું જાણે કે નહીં જાણે તો ચાલશે. પોતે પોતાને જ જાણતો નથી, બીજાને શું જાણવાનું? મને પોતાની ખબર નથી તો બે ખબર એવા ભગવાન મને ખબર ક્યાંથી હોય? પોતાનું જાણતો નથી. પોતે પોતાને જાણવો જોઈએ. અત્યારે એ દશા ભલે નથી. જ્ઞાનીના કહેવાથી માન્ય થવું જોઈએ. છે દેહાદિથી બિનાત્મા. કેવો? ઉપયોગી, સદા અવિનાશ, નાશ પામે નહીં. ઉપયોગ એટલે જાણવા દેખવાનું ગુણ જેમાં છે તે આટલું જાણવાનું છે. પણ એને બદલે શું જાણ્યું? હું શરીર છું. પણ પદાર્થો મને સુખ આપે છે, વિષયમાં આનંદ છે. ઊંધી સમજણ છે. સાચી સમજણ હું આત્મા છું. બધું સુખ મારામાં છે. આત્મા સિવાય કોઈ સ્થળે સુખ હોય જ નહીં. સુખનો અર્થ આત્મા. આત્મા એટલે સુખ. હવે અમૃત મનાઈ ગયું છે, અનાદિકાળથી કોઠે પડી ગયું છે. કોણ સમજાવે? સત્પુરુષ મળે તો. જ્યાં જોઈએ તો સત્પુરુષ તો મળતા જ નથી. બધા અસત્પુરુષો કુસંગ છે. બધે ઉલટી તૂટી તો આ પથ્થરો લઈને કૂટતું કૂટ. બધા કૂટવાની વાતો કરે છે. શું કહો? નવરા બેસી રહ્યા છો, કૂટો ને. હું કૂટું છું. કેમ? કુંવાર પડ્યો ને હું પડ્યો છું. એટલે બધી દુનિયા કૂટે છે. આપણને કૂટવાનું કે છે. તો બીજી દિશા કોઈ ચડી નથી. સાચી દિશા જ્ઞાનીને દેખાય, એને કયું માનવું નથી. એમાં શોધો છે એનો પોતાનો અનાદિકાળથી ખોટું કોઠે પડી ગયું છે. તમે ના કહો છો, પણ ચામાં કેવો સ્વાદ તમે જાણો. તમે પીધી જ કરી દો, આમો થાય. આ તો તારે દાખલો કહું છું. તમે ના કહો છો, પણ બીડી કેટલો અવાજ છે તમને ખબર છે. પોતાના ખોટા અનુભવને પકડી રહ્યો છે, સાચું માની રહ્યો છે, માને છે. એને પેલું શું કરવું પડે? કઈ નથી. આપ કહો તે સાચું તો મેળ ખાય. પોતાની કાપડી પહેરી લઈને આવે છે, અભિપ્રાય લીધેલો છે તે. મારા અભિપ્રાય પ્રમાણે છે તો સાચું. જ્ઞાનીના વચન સાચા નહીં, મારા અભિપ્રાય પ્રમાણે વર્તે છે તો સાચું. કોઈ દાડો
તરવાનો વારો આવે ને આ રીતે તરાને આપણો પર મેળું ત્રણ ચોકડી તો બધું ખાય. જ્ઞાની પાસે જાય તોય બહારના જે પૂર્વગ્રહ હોય તે લઈને આવે. જ્ઞાની હોય એટલે સાધુના વેશમાં હોય, જ્ઞાની હોય તો ટીલા કરેલો હોય, જ્ઞાની હોય તો અંગ્રેજ સંસ્કૃત બોલતા હોય. આ બધો પૂર્વગ્રહ લઈને આવે તે રીતે ઓળખાય. કૃપાઉદય જેવા જ્ઞાની હોય, લોક તો કર્યો નથી, પાઘડી પહેરી છે, ટોપી મૂકી છે, છોકરાને મારે છે, પેલા પ્રોગ્રેસ તો આવે છૂપો છે. કદી શાસ્ત્ર ભણે હોય તો ધોર લોહી નથી કયું કઈ આડું આવે છે. તારે ધોરા લોહી સંબંધ સાથે શું સંબંધ છે? તારો આત્મા થાય એટલે બહુ છે. આ પૂર્વગ્રહો લઈને આવે છે, અનાદિના થા પૂર્વગ્રહો વાંચતા નથી, એટલા દ્રઢ થઈ ગયા છે, મુકાતા નથી. પ્રભુની ભાષામાં કહું, દાંતેણ ગળ્યો છે. પ્રભુજી કહેતા દાંતેણ ગળ્યો છે. દાંતેણ ગળ પાછું ખેતે તો સારું છોલાય. હવે કરવું શું? અનાદિકાળથી અવળું મનાયેલું એને ખોટું માનવું, હાથ નહીં માનવું. કેટલા દાડાથી મુસાફરી કરું છું, અવળો ચાલ્યો છે. અરે રસ્તો અમારું નકોમ ઉપર વધારે આગળ પાછો આ સુધી કરીને ભૂલ હવે મટવી જોઈએ. બધું ભૂલ વધારે છે. આટલા ધર્મ કર્મ નકોમ થાય તો તું વધારે નકોમ કરવું છે. અટક પાછો પડી જા. જાગ્યા ત્યાંથી નથી. જ્ઞાનીને મૂળ શું કેવું છે? તમે શરીર નથી, આત્મા છો. અધર્મ અવિનાશી. હું શરીર છું, વણ્યો છું, રાજકોટનો છું, આટલું ભણેલો છું, આટલો પૈસાવાળો છું. દેહની દશાને પોતાની દશા માની રહ્યો છે, ખોટો સરનામું આપે છે. તું શરીર નથી, આત્મા છું, અધર્મ અવિનાશી છું. તું મરે જ નહીં, અનંત સુખનો ભંડાર તું છે. પણ એને ભાન નથી. અનંત સુખનો ભંડાર જેને પોતે છે, પુત્રની ભીખ માંગે છે. પૈસો આપો, એના ઓઠવા ઢીલા. કોંગો કાળો થઈ ગયો. બૈરી આપો, પૈસા આપો. તું કોણ? તર લોકનો નાથ. તારા સુખનો પાર નહીં, ભૂલી ભીખ માંગવા માંડ્યો. આ દશા પોતાને ભૂલી ગયેલું જ્ઞાન, જ્ઞાન મારવાથી નાશ થાય છે. શું જ્ઞાન? જ્ઞાનીએ કહ્યું કે તમે શરીર નથી, આત્મા છો. એ તો જ્ઞાની બોલ્યા, આપણે સાંભળ્યું, એવું આપણે થવું જોઈએ. બોલ્યા ઘણું, જે સ્વરૂપ સમજાવીને આપવા મધુક આનંદ સ્વરૂપ પ્રાપ્ત નથી થયો છે. નિશંક માનવું. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસે થઈ જોઈએ. કોણ જ્ઞાન આપે? જ્ઞાની હોય તે જ્ઞાન આપે, કાચો શાક આપે. એન પર ઈરાદત ન હોય તા મૂર્ખો જો નથી એની પર માગે છે. એની પાસે માગતો નથી, એની પાસે માગે. કાચાની પાસે હોનું લેવા જાય.
સોનું હોય ને ત્યાં જેની પાસે નથી એની પાસે શું માગો છો? ભાન જ નથી. સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોક લજ્જાની કારણોથી, ઘણા કારણો પણ મુખ્ય કારણ બતાવ્યું લોક લજ્જા. લોક શું કે છે? માતાના મનની વાત ત્યાં જતા રહ્યા. લોક મુકે પોક પ્રભુ શ્રી કહેતા. લોક કે નહીં, જ્ઞાની કે કરવું છે. આપણે હિત કરવું આપણું. તો જ્ઞાની કહ્યું કે લોકોનું કઈ દુઃખી થયો. એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ તો કામ થયું. પણ સગુરાજી લોકોને રાજી કરવા માટે લોકો રાજી નહીં થાય. લોકો રાજી તો આપશે શું, પણ શું થશે આપશે? માળી રૂઠે શું લેશે? ફૂલ. શું લઈ લેવાનો છે? પણ મારો રામ રૂઠે કોણ જાય? લોકોને રાજી રાખવા નથી, રાજી રાખો મારો ભગવાન. ભગવાન તો રાજી જ છે, પણ ખરેખર રાજી ક્યારે? તો સાથે માર્ગે જ્ઞાની રાજી હતો. ધન્ય છે સાથે માર્ગે કર્યો. પ્રભુજી કહેતા મુખ તમારા મોતાના મુકટ છે. જ્ઞાનીને રાજી કરવાની શીરીત આપણે સાથે માર્ગે ચાલો, જ્ઞાની રાજી થાય. નહીં તો જ્ઞાની રાજી નહીં થાય. ખરેખર કે રાજી આપણો પોતાનો છે. લોકલજ્જાની કારણોથી, લોકલજ્જા એક કારણ, બીજું અનાદિથી કરતો આવ્યો હોય. ચીરો કાપવો અઘરો છે. ચીરે પડી ગયા પછી તો ગાડું ચાલે. કાપવો હોય તો બળ પડે. પ્રભુજી કહેતા બારના ચીલા. પ્રભુજીને એ બધું ભાર કહેવાય પ્રદેશ. તે ચોમાસામાં કાળી જમીન બધું હરખું થઈ ગયું હોય. પછી ચોમાસું બંધ થાય ને એટલે ગાળા દોડે. પછી એક ગાળું ગયું હોય ને તે કાદવમાં ચીરો પડી ગયો હોય. બીજું ગાળું એ જ ચીરામ જાય. એમ પેલા વટાઈને ચીલા મજબૂત થયા હોય. પછી કાપવો મુશ્કેલ. ચીરો કાપવો મુશ્કેલ. એમ આ જીવને ચીરો કાપવો મુશ્કેલ છે. અનાદિથી કરીએ છીએ. બીજી વાત, ખોટું કોઠે પડી ગયું છે એટલે મુકાતું નથી. એમાં આનંદ માની બેઠો છે. કેમ? સાચું એને જાણ્યું જ નથી, સાચું ભોગવ્યું નથી કે સાચું કેવું હોય. પણ સાચું તો જાણ્યું હોત જૂઠે મૂકી દે. અમી ખાધો લવલેશ બાક સબુક વૃતેજી ખાધો નથી. આ જીવને એક વખત જો એનો સ્વાદ આવી જાય એ તો એ, બીજું નહીં. એ તો એ ચાખ્યું નથી. અનાદિથી કોદરાનું ભડકું અને ખાટી છાશ ને મીઠું ખાધું છે. એને એમ જ આમાં સ્વાદ છે, અમે ખાધો જ નથી. શું કરે? એક વાત તો કઈ પોતે અનુભવી નથી, જ્ઞાનનું કયું માનતો નથી, અને પોતાનો અવળો ખોટો અનુભવ સાચો માની બેઠો છે. આંખો મીચીને, તમારી બુદ્ધિને ડાબીને જ્ઞાની કે મારે કરવું છે તો પત્તો ખાય. મેં પાછો બુદ્ધિ વરગાડે.
પ્રભુશ્રી કહેતા તારી બુદ્ધિ અજામડી છે એ જલા ના લેતો. આત્માની વાત અનુભવની વાત છે. જેને અનુભવ કર્યો છે તે જાણે, બીજો નહીં જાણે. ભાષાઓ ગમે એ કે પણ તેનું શું વળગે? ભાષાના શું વળગે? પૂર રણે ચડે તે તો રણશૂર. પણ આ જીવ અજાણ્યો છે ને ભાષાવાળા એને છેતરી જાય છે. કેવું સરસ બોલે, સંસ્કૃત બોલે છે, અંગ્રેજી બોલે છે, પણ તારા શું કાયનો વગાડ્યો? તને શું ફાયદો? જ્ઞાની પુરુષ ગમે તે કે આપણા હિતનું હોય છે, કારણ કે બોધ સ્વરૂપ છે. એને તો કરુણા એટલી બધી છે, બધા જીવો સુખી થાવ, બધા જીવો સુખી થાવ ને વેર વેલા દુઃખ છે. દુનિયામાં સુખ છે જ નહીં, શું કા દુઃખી થાવ છો? અવરે રસ્તે ચાલો છો, સુખી તો થવાના. અને મન આપવું બસ. આમ તો વ્યથરનો આનંદ છે, વિશ્વ આનંદ છે. બસ કેવો આનંદ પડે છે! આનંદ ન હોય દુઃખ છે. પ્રથમ દશાએ કારકુળ વીટલી પેઠે બુજવે છે, પણ એમ અમૃત છે. પણ એમ અમૃત સંયમ. અને પેલું દુઃખ લાગે સંયમમાં, અને કામ ભોગ પ્યારા લાગે ફરકીમ પાક સમાન. વિષય વાલા લાગે છે, એનું પરિણામ દુઃખ છે. કયું કબૂલ કરશો? પાછળ સુખ તે કે પાછળ દુઃખ તે? જીસ સુખ અંદર દુઃખ વસે, સો દુઃખ સુખ ભી દુઃખ રૂપ. પશ્ચાત દુઃખ તે કયું કબૂલ કરશો? માર્ગ એક જ છે, તો બે છે જ નહીં. વિષય કશાને જીતો, બીજો ઉપાય નથી. તારી ઈશ્વર બીજા ઉપાય કર બટે. લોકલજ્જાદી કારણોથી અજ્ઞાનીનો આશ્રય મુક્ત નથી. અજ્ઞાનીને પકડ્યો બધો છોડતો નથી. મુકાય મારા બાપ દાદાના વખતનું છે. તે બાપ દાદા કોમ પણ મરી જવાનું. આપણું હિત હોય તો ખરું, ના તો મૂકી દેવાનું. બાપ દાદા કેવા હતા? કાઠિયાવાડમાં કેમ મૂક્યું? અહીં પૈસા મળે મૂક્યું ના મૂક્યું? બાપ દાદા ખેતી કરતા હતા, કેમ મૂકી? ફાયદો તો પકડ્યું. તો બાપ દાદા કરતા હતા એ નહીં, મારું હિત કેમ થાય તે કરવાનું. બીજામાં તો સમજાય છે કે દેશ છોડાય, ધંધો છોડાય. અમે નથી સમજાતું ખોટો ધર્મ મુકાય. ખોટો ધર્મ મુકાય નથી સમજાતું. ભલે કરતા પણ ભૂલ છે છોડી દેવાનું. કાચી ભૂલ નથી કરી વધારે ઉપર. લોકલજ્જાદી કારણો. જ્ઞાનની પ્રાપ્તિ જણાવી, જ્ઞાનની ઈચ્છાએ વર્તવું. શું જોઈએ છે? જ્ઞાન. જ્ઞાનની ઈચ્છા પ્રેમ વર્તો. એમ જીનાદ માલી સર્વશાસ્ત્ર કે છે, બધા શાસ્ત્ર કે છે એક મતે નિર્વિવાદ. જ્ઞાન મેળવવું હોય તો જ્ઞાની પાસે જાઓ. જ્ઞાન જ્ઞાનીમાં કળો. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી રખડ્યો. આજનો નહીં, અનાદિકાળથી રખડે.
પોતાની ઈચ્છાએ વર્ત્યો. રોકે જીવ સત્સંગ તો પામે અવશ્ય મોક્ષ. જ્ઞાનનું કરીને બધાનું કરે, પણ જ્ઞાનનું નહીં કરવું. બીજાનું કયું કરો છો એ તો ગુનેગાર છો. છોડશે તમને દાંડને તો ગાડું છૂટ્યું, જતા નિરોગ રહેશે. બીજાનો વિશ્વાસ જ્ઞાન નથી આવતો. કેવી વાત છે, દુનિયા બધાનો વિશ્વાસ. વાણમાં બેસે વિશ્વાસ થશે, વિશ્વાસ એ વાણ કરાય. પણ ધર્મ વિશ્વાસ નથી જ્ઞાની પાસે. મને અવરોધ મતલબ જ્ઞાની હોવા જોઈએ, બસ. પછી તમારે એને શરણે થઈ જવાનું. એક બાજુ પાછો કે જ્ઞાની છે, પાછું કે ના એમ શરણ થઈ. એ કઈ જાતની વાત? તો દ્વિધા થઈ. જ્ઞાની સદસ્ય થવું જોઈએ. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાની આજ્ઞા, એ પ્રત્યક્ષ અર્થ જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું તેની આજ્ઞા. આજ્ઞા પરમ કૃપાદેવ જ્ઞાની હતા, એને આજ્ઞા આપી છે. કેમ? એમનું આ થોડું હતું, કરુણાનો પાર નહોતો. બીજા પૂછશે આવશે શું લેશે? અમી કૂપો મૂકતા ગયા છે. આ પ્રત્યક્ષ આજ્ઞા છે. બીજા પ્રત્યક્ષ નો મેં હોમો ગજેડો હોય, પ્રત્યક્ષ માનવો જેને જ્ઞાન છે તે પ્રત્યક્ષ. બાકી બીજા અજ્ઞાની તે શું કરવાના? કૃપા જે પ્રત્યક્ષ છે, અમને દેખાતા નથી. તને ના દેખાય વાતો નહીં, એ દેખે છે ને. એ દેખાય ને વાતો છો તને. હું ધંધાની વાત સુરજો સાહેબ દેખતા, હું અંતરો છું. તમે દેખો છો કૃપાળદેવ જ્ઞાની છે, સર્વજ્ઞ છે, પ્રત્યક્ષ છે. એની નજર બહાર તમે નથી. એની નજરૂપી શેતરંજીમાં બેઠા છો. તમારા નમસ્કાર ઝીલે છે, તમારી ભક્તિ સાંભળે છે. આ તો પ્રત્યેક નામે લોકો કંઈક ને કંઈક વળગી પડે છે. પ્રભુ શ્રીએ બ્રહ્મચારી બધે એક જ વાત કરી, કૃપાળુદેવ. અમે તેને પછી તમે ને પધો. એ તો પ્રભુ શ્રી એ જગ્યાએ બેસી ગયા હોત તો એને કોને કયા? કૃપાળદેવ ને. બ્રહ્મચારી કોને કયા? કૃપાળદેવ ને. મને ને એને બચજો. કૃપાળદેવ આપણને દેખી રહ્યા છે, એનાથી આપણે દૂર નથી. આટલી દ્રઢ શ્રદ્ધા કરવી. પ્રત્યેક નોમે ગયા તો દુઃખી થશો. ગધરાન પરમાર પેરાક્ષર વસી દશા. પ્રત્યક્ષ નામે ચેતરાશો નહીં. આજે આ કળયુગમાં આપણે તો અજાણ્યાને અવરે માર્ગે દોરનારા પાર વગરના છે. આ જા ફસા જા કંપનીનો પાર નથી. કૃપાળદેવ વાત અમારે થોડી બળીને પણ કેવી પડે છે, એનું સાચું સર. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો
ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. એક નિષ્ઠા, બીજે નહીં, એક જ, એને જ વળગેલો, બીજે નહીં. બીજો મન મંદિર આનું નહીં. પ્રભુશ્રી કહેતા ગમે તેવો સંસ્કાર બતા પણ બીજા ના માનતો બગતરા. અંતરિયાળ ઉડતો હોય તો વિધાન ન માનીશ. કોઈ સંસ્કાર બતાવે, લાલચ આપે, બીજો મન મંદિર આનું નહીં એમ કુલવટ નહીં. કોળી કપડ જો કોઈ બતાવે પ્રભુ નહીં રાતુજી સાચું. કૃપાલદેવ સિવાય આ કાળમાં ઉદ્ધાર કરવાની શક્તિ વાળો કોઈ પુરુષ નથી. એને પોતે કહ્યું છે કોઈ પણ જીવનું ભલું થવા સુધી થશે તો આમ થકી બીજેથી નહીં. શું કહો મારો મારો છે એવા ઝારો મારી બેઠા છે ને, ફસાઈ ગયા પછી નહીં નીકળાય. બ્રહ્મચારી લખે છે બેઠા પછી તો નીકળે. બળવાન કળી મોતે કહું આ કોઈ કે છે મેં છટેક ચાની ગરી બેઠો તે ન શકે નીકળી. જો જાણ કઈ ફસાઈ ગયા ને છૂટવાનો માર્ગ આ કાળમાં પરમપાવદેવ પોતે અહીં નામ જોગી ઉડી થતો. ચોખ્ખી વાત બીજો છે જ નહીં. આમ થકી કહ્યું શા માટે? આ જીવ હૃદય ના મળે એટલા માટે. તન મન ધન આ શક્તિ, તન મન અને ધન બધો મોહ મૂકી દો. એને શરણે ત્રણેય યોગ એકત્વ થઈ વર્ત્યા વિના હતા. એની ભક્તિમાં જોડાય. ભક્તિ જ્ઞાની બધા ગુણગામ, યાચના નહીં બીજી, પ્રાર્થના નહીં બીજી, એના જ ગુણગામ. જ્ઞાની પાસે માંગવાનું નહીં, એની ભક્તિ કરવા ના ગુણગામ ગાવાના. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. જ્ઞાન ઉપદેશ પર અસર ક્યારે કરે? એની ભક્તિ કરીએ ત્યારે. ભક્તિ ન કરીએ ઉપદેશ ના. જ્ઞાન આપો ને હમા થઈને તલવાર બતાવીને જ્ઞાન આપે ના, જ્ઞાન તો નમે તેને મળે. જ્ઞાની ભક્તિ થી હોય નમવું પડે. જ્ઞાની રાજા થઈને નહીં, પ્રભુશ્રી કહેતા બેટો થઈને ખવાય, બાપ થઈને. પ્રભુશ્રી કોઈ અલૌકિક ભક્તિ હતી તેમ જોયું હતું જાણ. એને શબ્દ આત્મજ્ઞાન હતું. પ્રેક્ટિકલ પાસ આપતા હતા, ભાષણ નથી કર્યા. એને ગુજરાતી બે ભણેલા પણ આત્મજ્ઞાની હતા. કૃપાદેવને જ્ઞાની કહ્યા. એને એક સ્વરમાં બોધ હતો, બોધ સ્વરૂપ હતા પ્રભુશ્રી. એટલે કૃપાદેવને જ્ઞાની તરીકે માનો પ્રભુશ્રીએ કહ્યું, બ્રહ્મચારીજીએ કહ્યું ને કૃપાદેવ પોતે કહ્યું. આમ થકી બીજે જેથી નહીં. બીજે કબાલો મારો છો. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. અને મનન તથા નિધિ સાધનો હેતુ થતો નથી. માટે મુક્ષે
જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે. આપણું શું કર્તવ્ય? ભક્તિ. કોની? જ્ઞાનીની. પૈસાની નહીં, બૈરાની નહીં, છોકરાની નહીં, ફ્લેટની નહીં, પ્લોટની નહીં, એની. અને જ્યાં સુધી ભક્તિ નહીં આવે ત્યાં સુધી જ્ઞાન ઉપદેશ પર અસર પણ નહીં કરે. ભક્તિ કોને માટે કરવાની? આપણા માટે, એના માટે નહીં. એને ભગવાન થવું છે, ભક્તિ કરાવી છે, નહીં કરવાનો. તારું બગડ છે, એનું શું બગડવાનું છે? એ તો ત્રણલોકનો નાથ તને ટોચે બેઠો છે. તારે 17 વાર ગજ હોય તો ભક્તિ કર. આપણે તે માટે કરવાની ભક્તિ, એના માટે નહીં. આમ છોકરો ભણાવતા લેસન આપીએ, કાગળ તેના બહુ નહીં પણ સ્લેટમાં લખી લાવે. એમાં કોઈ છોકરો છેતરા ફરે, લીટા કરી અને હાથ ફી નાખે. લેસન હવે મેં લખ્યું તું પણ મારે પૂછી નાખ્યું, પાછો મગરું થાય. મેં મગના કેવો છેતર્યો? મગનો છેતર તું છેતરાયો. તણ પડવાનું કર્યું. એમ જ્ઞાનને છેતરને તવાર કર દો તો ભક્તિ કરો. ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિધિ જાથળ હેતુ થતો નથી. ઉપદેશ અસર જ ના કરે તો વિચાર શરૂ કરે. નિધિ ધ્યાન તે ઊંડી વાત છે. જે ભાવ કયા તે ભાવ રૂપનું હોવું. જેમ કે ક્ષમા છે બોલાય, સમયના અર્થ અપાય, ક્ષમા છે પાછળનો થાય, પણ ક્ષમારૂપ પોતે થાય ત્યારે કામ થાય. બોલે નહીં વળે. ગાયકવાડ સરકારે પર્યુષણમાં વ્યાખ્યાન મારા ગોઠવેલી. મોટા મોટા વિદ્વાનો બોલાવેલા. વિદ્વાન એટલે ભણેલા ભાષાના. પછી પારસી વિદ્વાન ભાષણ કરવા દો. શું ભાષણ કર? આ પારસી અને અહિંસા વિશે કેવું ભાષણ કરે છે. એવા અંદર પરચો વળ્યો ને, રૂમાલ કાઢ્યો તો અંદરથી એનો બે ત્રણ નીકળી પડ્યા. ભાષણ શાનું કરતો હતો? અહિંસાનું. રૂમાલમાં એનો છે અસર થાય. બધું પણ લોકો ઉતરી પડ્યું. નિધિ ધ્યાન એટલે આ જે દયા છે તે હું હોઉં. ક્ષમા કરતે હવે હું મારા ક્ષમા આવી જોઈએ. દાખલો પીધો પાંડવ અર્જુન હતો અને પાંડવ અને કૌરવ ભણતા. તે ગુરુ નિમંત્રણ આપ્યો, ક્ષમા વિશે નિમંત્રણ તૈયાર કરી લાવજો. તો બીજા કેટલા છોકરા જૂના પુસ્તકમાંથી કે વિચારીને લાવ્યા લખીને. ગુરુ પૂછે છે, લાયો શું લેશન? પેલું બતન યુવતીને પૂછે, લાયો શું લેશન? બોલે તાલે અને બોલને દોડ મારી. અરે બોલતો નહીં, લખ્યો તો કે ના લખ્યો કે. બીજી દોડ મારી, ત્રીજી દોડ માટે હસી પડ્યો કે મારો પાપો થયો, ક્ષમાનો. લખી લાય
નિમન ખોટો અને એને ઉપયોગમાં મૂક્યો તે સાચો. નિધિ ધ્યાસન એટલે તિરુફો અનુપ્રેક્ષા આવું આપવા જોઈએ. ભક્તિ કર્યા વગર જ્ઞાનીના વતનો નથી કરી શકતા. આમાં કેલી વાત સર્વશાસ્ત્રમાં માન્ય છે. દૈનિક કારણે બધામાં જૈન વેદાંત ગીતા બધામાં પણ આ વાત કરી છે કે ગુરુને આધીન થાઓ. સદગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ બને. જ્ઞાન થશે. સદગુરુ શિવાય જ્ઞાન નથી. ગીતામાં પણ એ જ વાત કરી છે. બધે જૈનેતર બધેમાં મૂળવાન ગુરુ. ગુરુ કેવા છે? ભગવાન કરતા વિશેષ. અન્ય ધર્મ તો ભગવાને અવતાર આપ્યા, આપણને જન્મ આપ્યો, રખડતા મેળ્યા. ગુરુએ રખડતાને માર્ગે ચડાયા. કોણ મોટો બોલો? ભગવાન જન્મ આપ્યો, રખડી ખાઓ. ગુરુએ રખડતાને ઊંચે ચડાયા. કોણ મોટો? રખડતા મૂક્યા એને કે રખડતાને છેકોણે પડે એને? ગુરુ મહિમા મોટો છે. આમાં કેવી વાત શાસ્ત્ર માન્ય છે. ઋષભદેવજીએ 3 પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એક ઉપદેશ થયો હતો કે અમારી આજ્ઞા પાળો. આણે ધમ્મ આણે તવો, આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ તપ. એટલે 98 છોકરાઓને ભગવાને મોક્ષ આપી દીધો, રાજ આપ્યું અખંડ. એ રાજ કદી જાય નહીં. પણ તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો રણ કઈ ટાંડો. કેવું રાજ આપ્યું? કાયમ. પરીક્ષિત રાજાને સુખદેવજીએ ઉપદેશ કર્યો છે કે ગુરુ વગર જ્ઞાન નથી. અનંતકાળ સુધી જીવ નિજ સંદેહ ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. પોતે પોતાથી જ્ઞાન નહીં પામે ને જ્ઞાનીનો આરાધક તર્ક પામશે. છોકરો હિસાબ ભણતો હોય ગણિત તો ટેટમ એ પાહમ ફર્યા જબ જડતો નથી. ગુણ પાછળ તરકે હમણાં કાકાની ભૂલ અનુભવી છે એ તરત ખબર પડે. માટે સાતો માર્ગે જાણ તેની પાસે જવું. નથી જાણ તેની પાસે જઈએ તો એ રખડે ને આપણે રખડે દોન પલાય. અનંતકાળ સુધી જીવ નિસંદેહ ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. પરંતુ જ્ઞાનીને આજ્ઞા અંતર્મૂળ પણ કેવું જ્ઞાન પામે. અંતર્મૂળ કેટલું કેવું જ્ઞાન સહેલું છે. એક મકાન બનાવતા અધરૂપ તો થાય. અંતર્મુખ એટલે એક ઘડી 2 ઘડી થાય એટલામાં માત્ર 2 ઘડીમાં થઈ જાય ના. કેટલું સહેલું છે. પણ ક્યારે ફરી જાય ત્યારે જ્ઞાનના ક્યાં પ્રવૃત્તિ ચાલે ત્યારે. દુનિયામાં આથી સસ્તું સહેલું કોઈ નથી. કેવળ જ્ઞાન જેટલું સહેલું કોઈ નથી. પુત્ર પ્રાપ્તિ કરી હોય તો પરણવું પડે અને તો એકદમ તો પુત્ર પ્રાપ્તિ ન થાય. બંગલો કરવો હોય તો
બધી કેટલી સામગ્રી ભેગી કરે ત્યારે વર્ષે 2 વર્ષે પૂરો થાય. અને કેવું જ્ઞાન ચપટી વગાડે એટલામાં બોલો કેટલું સહેલું પલટાઈ જવું. આ પલટાઈ જવું જોઈએ. હું શરીરને હાથમાં છું, અઘરું થઈ પડ્યું છે એટલું જ. શાસ્ત્રો કે જે આજ્ઞાઓ પરોક્ષ છે તે જીવને અધિકારી થવા માટે કઈ છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આપવી જોઈએ. જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા. શેની પ્રત્યક્ષ જ્ઞાના કૃપાદેવને આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવો હું શરીર નથી, આત્મા છું. બોલવા નહીં, ભાવના ભાવવાની. તે જ તને કેવું જ્ઞાન. વાત નહીં. કળિયુગ છોંદ કળિયુગે નાસી છે તે વખતે આવું થાય કે હું શરીર નથી, આત્મા છું. અંતર્મુખમાં કેવું જ્ઞાન પામે. શાસ્ત્રો કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવન અધિકાર થવા માટે કઈ છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. આ જ્ઞાન માર્ગની શ્રેણી કઈ આ દાદરો બતાવે. આની ત્રણ જાઓ. એ પામ્યા વિના બીજા માર્ગથી મુક્ત નથી. એક હોય તો કારમાં પરમાત્મા એક જ છે, બે માર્ગ નથી. શું હું શરીર નથી. રાગ દ્વેષ મૂકો, વિષય કશા મૂકો. પછી ભલે તમે સ્ત્રીઓ કે પુરુષો, વાણીઓ કે વાઘરી હો, પાટણ વાળીઓ હો, એક જ જાતિ વેદનો વેદને કયો માર્ગ તો આટલું જ છે. વિષય કશાય મૂકો. એ તો અથારિટીની વાત આવી. પણ મોહનીને માટે હું આત્મા છું, શરીર નથી. એ ભાવ દસમોને ટળી અને વિષય કશા મૂક્યા તંત્રમોની ટળી. આ જ્ઞાન માર્ગની શ્રેણી કહી કે પામ્યા વિના બીજા માર્ગથી મુક્ત નથી. હું વિષય કશાય ભોગવન મુક્ત થાય એવો ઉપાય છે. બીજો ઉપાય નથી. આમાં વિષય ભોગવીને મુક્ત થાય એવો ઉપાય છે. હું નીકળો કઈ એ ઉપાય નહીં. આ જ ઉપાય છે. એ ગુપ્ત સત્યને આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામી. પ્રત્યક્ષ અમૃત આ વાત આરાધનાર સુખી પાપ થાય છે. અમૃત એટલે મરવાનો નહીં, દમનો ફેરો ટળ્યો, સુખનો પાર નહીં. સુખ તો આપણે જોયું નથી હતું. એ સુખ જયારે ચાખશે ને ત્યારે પુત્ર આધુનિક ભડકા સુખમાં બેઠો હતો. નથી ચાખ્યું તો શું. રાધા હતી, એનો છોકરો ને વહુ હતા. છોકરો ને મરી ગયો ને વહુ મરી ગઈ. છોકરો મૂકીને હવે રાધા તો ગળી તો પણ લોકોને દાણા દળી અને ઘરો પોતા પૂતા કરી મોડ દાડો ચલાવતી હતી પેલો છોકરાને. અને દૂધ તો ક્યાંથી હોય, ખાટી છાશ મળે અને મીઠું નાખી છોકરાને પીવડા પેલા નાના કહેતો બેટા દૂધ. છોકરો શું માને, મારી દાદી દૂધ પાય છે. એક દાડો તો જરા મોડું થયું તે ભીખ માંગવા નીકળી. શેઠાણી સાથે એના છોકરા દૂધ પાય. બદામ પિત્તો નાખેલું
પેલી શેઠાણી કાલાવાલા કે પીને નહીં પીવું તો પેલા રાધા છોકરા પડી દીધા પી લે કે એટલે રાધા છોકરા દૂધ પડ્યું એ રાધા છે તે રડવા લાગી કેમ તેમજ મારે હિતને માટે કહ્યું પણ મારો છોકરો વિશ્વાસ ઉઠી ગયો મારી પરથી મારી દાદી આજ સુધી મને દૂધે નામે સાચી બોલાવી એમ આ છોકરાએ દૂધ પીધું ત્યારે ખબર પડી તો દૂધ ચાવું હોય સુખધામ અનંત સુસંત જઈ દિન રાત્ર રહે તદ ધ્યાનમયી પર શાંતિ અનંત સુધામય જે પ્રાણમુપદતે વરતે જયતે પ્રાણમુપદતે વરતે જયતે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ